નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટી દ્વારા આયોજિત પાસ થવાના પંચામૃતમાં હું મનેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આના આગલા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 6 એ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ચેપ્ટર નંબર 7 જે પરીક્ષામાં 16 ગુણનું પૂછાય છે, જેમાંથી 8 માર્ક્સના એમસીક્યુ અને 8 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાય છે. હવે જનરલી એમસીક્યુ તમને એક્ઝામ્પલમાંથી જ મળતા હોય છે, રાઈટ? તો આપણે સૌથી પહેલાં જોઈએ તો જુઓ કે પહેલો દાખલો છે, રેખાઓ x-2/2, y-1/2, z+3/1 અને x+2/4 = y-4/1 = z-3/8 વચ્ચેના ખૂણાનું માપ શોધો. કાયમ યાદ રાખો, જ્યારે પણ તમને બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનું કહે તો યાદ કરો, આપણે એની પહેલાં આગળ સેમમાં પણ ભણી ગયા છે કે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો હંમેશા એક ખૂણો કેવો આવે? લઘુકોણ આવે. અહીંયા અવકાશમાં રેખા છે, રાઈટ? એટલે પેલાની અંદર આપણે કોનો ઉપયોગ કરતા હતા? ઢાળનો ઉપયોગ કરતા હતા. અહીંયા આપણે જરૂર કોની પડશે? દિશાની જરૂર પડશે. કેમ? ત્રિપરિમાણીય ભૂમિતિ છે. તો સૌથી પહેલું આ જે પહેલી રેખા છે એને આપણે એલ કહીએ, બીજી રેખાને આપણે એમ કહીએ. તો જુઓ, આ એલનું સમીકરણ x-2/2 = y-1/2 = z+3/1 અને બીજી રેખાના સમીકરણ આપણે એમ કહીએ તો એમનું સમીકરણ થાય x+2/4 y-4/1 z-3/8 છે. હવે જુઓ, આમાં રેખાની દિશા શું કહેવાય? તો આ છેદમાં જે લખ્યું છે રેખાની દિશા થાય, એટલે એલની દિશાને આપણે એલ બાર કહીએ તો શું થાય? 2, 2, 1. અને એમની દિશા શું થાય? રેખા એમની દિશા એમ બાર કહીએ તો 4, 1, 8. તો સૌથી પહેલું આપણે એલ બાર ને એમ બાર શોધી કાઢીએ. હંમેશા પરીક્ષાની અંદર તમારે સૂત્ર દર્શાવવું જરૂરી છે, રાઈટ? તો શું કરશો? જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો આલ્ફા હંમેશા કોના વચ્ચે આવે? 0 થી π/2 ની વચ્ચે. તો cos આલ્ફા બરાબર l/m/mod l/. તમને એમ થશે કે આ મોડ કેમ લખ્યો છે? એનું કારણ છે, મેં હમણાં જ કહ્યું તમને કે બે રેખા વચ્ચેનો ખૂણો હંમેશા કેવો હોય? લઘુકોણ હોય. જો બે રેખાઓ સમાંતર હોય તો તેમના વચ્ચેનો ખૂણો 0 થાય. જો બે રેખા પરસ્પર લંબ હોય તો તેમના વચ્ચેનો ખૂણો π/2 થાય. અને જો બે રેખાઓ છેદતી હોય, રાઈટ, તો એમના છેદવાથી કેટલા ખૂણા બને? 4 ખૂણા બને. તો 4 ખૂણાઓ પૈકી જે એકરૂપ લઘુકોણ હોય ને એને કહેવાય છેદતી રેખા વચ્ચેનો ખૂણો. એટલે છેદતી રેખા વચ્ચેનો ખૂણો હંમેશા 0 થી π/2 ની વચ્ચે જ આવે. તો એ cos આલ્ફા બરાબર l/m/mod l/. અહીંયા મોડ કેમ કર્યું ખબર છે? l/m/નો જવાબ ધને આવે ને ઋણ આવે, પણ અહીંયા તો ખૂણો તો હંમેશા કેવો મળે? લઘુકોણ જ મળે, રાઈટ? તો cos આલ્ફા બરાબર l/m/. હવે l/m જાણો છો, એટલે l/m એટલે 4 દુ 8, 2 કા 2 અને 1 અઠ્ઠા 8, એટલે 8 + 2 + 8, એટલે આ શું થશે? 16 ને 2 18. અહીંયા શું થશે? l/, નું માન l/ એટલે 2, 2, 1, એનું માન શું થાય? રૂટમાં 2 નો વર્ગ + 2 નો વર્ગ + 1 નો વર્ગ એટલે 9 થાય. સિમિલરલી 4 નો વર્ગ, 1 નો વર્ગ ને 8 નો વર્ગ એટલે એનું સાદુરૂપ આવે 81. 81 નું વર્ગમૂળ 3, 9 નું વર્ગમૂળ 81 નું વર્ગમૂળ 9 અને 9 નું વર્ગમૂળ 3, 9 તરી 27 ઉપર 18, એટલે 9 દુ 18, 9 તરી 27, એટલે જવાબ આવે 2/3. તો cos આલ્ફા બરાબર 2/3. હજુ એ જવાબ જુઓ, હંમેશા ધન જ હોવો જોઈએ, કેમ? આલ્ફા કોનો વચ્ચે? 0 થી π/2 ની વચ્ચે. તો આલ્ફા = cos ઇન્વર્સ કેટલા થશે? 2/3. તો આ તમને મળ્યું આ બે રેખા વચ્ચેનો ખૂણો. કાયમ યાદ રાખો, જો l/, અને m/, નો ડોટ પ્રોડક્ટ 0 હોય તો બંને રેખા પરસ્પર લંબ છે એમ કહેવાય. એટલે ઘણી વખત એમ પણ પૂછે તમને કે આપેલ રેખાઓ પરસ્પર લંબ છે એમ બતાવો. તો શું કરવાનું? આ l/, અને m/, બંનેનો ડોટ પ્રોડક્ટ શોધી કાઢવાનો. જો ડોટ પ્રોડક્ટ 0 આવે તો બંને રેખા પરસ્પર લંબ છે એમ કહેવાય, રાઈટ? અચ્છા, પછી બંને વચ્ચેનો ખૂણો કેવો હોય? 0 થી π/2 ની વચ્ચે. તો સૂત્ર આ વાપરવાનું. હંમેશા પરીક્ષામાં સૂત્ર લખવું જરૂરી છે, લખજો જ. અને આલ્ફા કોના વચ્ચે આવે એ પણ મેન્શન કરજો. તો આવ્યું બે રેખા વચ્ચેનો ખૂણો. હવે આપણે જોઈએ શું કે છે? આપેલ બિંદુનું આપેલ રેખાથી લંબ અંતર શોધો. જો આ પણ પરીક્ષામાં તમને 3 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાય, રાઈટ? શું કહે છે? આપેલ બિંદુનું આપેલ રેખાથી લંબ અંતર શોધો. જ્યારે પણ બિંદુનું રેખા તમે લંબ અંતર શોધતા હોય ને તો એ બિંદુ કદાપી એ રેખા પર ના હોય. અને સપોઝ એ બિંદુ એ રેખા પર હોય તો એ બિંદુનું રેખાથી લંબ અંતર હંમેશા શું થાય? 0 થાય. તો સૌથી પહેલું આ 1, 2, -4 આપેલ બિંદુ એને કહી દો P. P નો સ્થાન સદિશ થાય 1, 2, -4. અને આ રેખા પરનું જે બિંદુ હોય એને કહી દો a/. તો a/, તમારે શું થશે? 3, 3, -5. કામ યાદ રાખો, જો તમને a/ ને b/ નક્કી કરતા આવડવું જોઈએ. અહીંયા જે લખ્યું એનું વિરુદ્ધ લખવાનું. -3 હોય તો 3 અને +5 હોય તો -5 આવે. તો આ આપણને આપ્યું રેખા પરનું બિંદુ. 2, 3, 6 થાય રેખાની દિશા.
અને 1 2 -4 એ રેખા પર ના હોય તેવું બિંદુ, રાઈટ? તો એના સ્થાન સદિશ થાય. જો રેખાની દિશા કેટલી થાય 2 3 6, તો એ લખી દીધું 2 3 6, રાઈટ? પછી એનો સ્થાન સદિશ a બાર કેટલા 3 3 -5, p નો સ્થાન સદિશ p બાર કેટલા 1 2 -4. તો ક્યારે પણ તમે બિંદુનું રેખાથી લંબ અંતર શોધતા હોય તેનું સૂત્ર આવું છે કે AP ક્રોસ L બાર છેદમાં L બારનું માન, આવું સૂત્ર છે. તો સૌથી પહેલા L બાર શોધી કાઢો, પછી AP શોધી કાઢો. AP કેવી શોધાય? P માંથી A બાદ કરી દો, એટલે P ના સ્થાન સદિશમાંથી A નો સ્થાન સદિશ બાદ કરી નાખવાનો, એટલે તમને શું મળે? AP મળે. એટલે કેવી રીતે શોધશો તમે? A નો સ્થાન સદિશ આ, P નો સ્થાન સદિશ આ, AP શોધવું હોય તો P માંથી A બાદ કરી દો. ચેક કરો, જો 1 -3 -2, 2 -3 -1, -4 + 5 એટલે 1. એટલે રેખાની દિશા આવી ગઈ, AP આવી ગયો કેટલો? -2 -1 1, અને રેખાની દિશા તો છે જ કેટલા? 2 3 6. તો પહેલું કામ શું કરવાનું? આ AP અને L બાર બંનેનો ક્રોસ પ્રોડક્ટ શોધી કાઢો. AP ક્રોસ L બાર કેટલો આવે? -9 14 -4. ત્યારબાદ આ જે L બાર છે એનું માન શોધી કાઢો. L બારનું માન શું થાય? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36, એટલે 36 ને 4 40 ને 9 49, એનું વર્ગમૂળ કેટલું આવે? 7. મેં તમને પહેલાં કહું, આના ક્યારે પણ તમે દાખલા ગણતા હોય ને તો સૌ પ્રથમે સૂત્ર દર્શાવવું જરૂરી છે. કયું? આપેલ બિંદુ P નું આપેલ રેખાથી લંબ અંતર. કાયમ યાદ રાખો કે બિંદુ P એ રેખા પર ના હોવું જોઈએ. સૂત્ર આવું છે AP ક્રોસ L બાર છેદમાં L બારનું માન. AP ક્રોસ L બાર તમે શોધેલો છે, આવી રહ્યો -9 14 -4, તો અહીંયા લખી દેવાના. અને L બારનું માન તમે શોધી કાઢ્યું છે કેટલું? 7. હવે આનું તમે માન શોધો તો 9 નો વર્ગ 81, 14 નો વર્ગ 196, 4 નો વર્ગ 16. આ બધાનો તમે સરવાળો કરો તો કેટલા થાય? 293, અને ભાગ્યા કેટલા? 7. આનું વર્ગમૂળ સીધું નથી નીકળતું, રાઈટ? તો રૂટમાં 293/7 એ તમારે આપેલ બિંદુનું રેખાથી કેટલું લંબ અંતર. હવે આપણે અહીંયા જોડી જોઈએ તો ધ્યાન આપજો શું કહે છે. બિંદુનું રેખાથી લંબ અંતર શોધવું હોય તો સૂત્ર આ. અચ્છા, ઘણી વખત એવું પણ કે બે સમાંતર રેખા આપી દે અને એમ કે બે સમાંતર રેખા વચ્ચે લંબ અંતર શોધો. તો આનું આ જ છે. જોજો, બે રેખાઓ સમાંતર આપી હોય તો બંને રેખાની દિશા, એકની L બાર બીજાની M બાર, આ બિંદુ A બાર ને પેલું B બાર, રાઈટ? એટલે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર આટલો જ ફેર આવે. જુઓ, ત્યાં AB આવે, AB ક્રોસ L બાર છેદમાં L બારનું માન. રીત બધી આની આ જ, પણ એટલું ચોક્કસ કે કોઈ એક રેખા પરનું બિંદુ એ બીજી રેખાના સમીકરણનું સમાધાન ન કરવું પડે, ન કરવું જોઈએ. કેમ કહે છે? નહીં તો એ બે રેખાઓ સમાંતર કહેવાય નહીં. હવે આપણે જોઈએ તો દાખલા નંબર 3 શું કહે છે? એક રેખા આપી છે આ, બીજી રેખા આપી છે આ, તો બંને રેખા વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર શોધો. જો કોઈ વખત આમ પાક્કું ગુજરાતી ભાષામાં તમને પૂછે ને તો ટૂંકામાં ટૂંકું અંતર કે, અથવા લઘુત્તમ અંતર કે, અથવા એમ કે બે વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો, એવું પણ કે. અચ્છા, ઘણી વખત એવું પણ કે તમને કે બે રેખા આપી છે એમ કે બતાવો કે આ રેખાઓ વિષમતલીય છે, અને વિષમતલીય રેખાઓ હોય તો તેમના વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો કાયમ યાદ રાખો, જ્યારે પણ એવું કે આપેલ રેખાઓ વિષમતલીય છે એમ બતાવો તો સૌથી પહેલું કામ શું કરવું પડે કે આપેલ રેખાના સમીકરણો, આને કહેવાય A બાર, આને કહેવાય L બાર, આને B બાર કહેવાય, અને આને M બાર કહેવાય. તો જો અહીંયા લખી જો A બાર 1 1 0, રાઈટ? B બાર 2 1 -1, L બાર 2 -1 1, અને M બાર 3 -5 2, 3 -5 2. એટલે A બાર, B બાર, L બાર, M બાર શોધો. પછી B બાર માઇનસ A બાર શોધી કાઢો. B બાર કેવી રીતે શોધાય ખબર પડી ને? B બાર આમાંથી બાદ કરજો. 2 - 1 એટલે 1, 1 - 1 એટલે 0, -1 - 0 એટલે -1, રાઈટ? એટલે B બાર માઇનસ A બાર, અને બીજું L બાર ક્રોસ M બાર. હવે આવું શોધો તો પણ ચાલે. B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર. પણ L બાર ક્રોસ M બાર શોધી રાખવો સારો, રાઈટ? એ છે જે પાછળ આવશે. B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર શોધો. જો એનો જવાબ 0 ના આવે તો રેખાઓ કેવી છે? વિષમતલીય છે. એટલે જ્યારે પણ આવું ટૂંકામાં ટૂંકું અંતર શોધવાનું કહે ને તો ના કહેતો આપણે મેન્શન તો કરવાનું જ કે આપેલ રેખાઓ કેવી છે? વિષમતલીય. તો એ B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર એટલે બોક્સ કહેવાય. 1 0 -1, 2 -1 1, 3 -5 2. આનું સાદુરૂપ આપેલો જવાબ આવે 10, જે 0 નથી, માટે આપેલ રેખાઓ વિષમતલીય છે. L બાર જાણો છો, M બાર જાણો છો, એના પરથી L બાર ક્રોસ M બાર શોધી કાઢો. L બાર ક્રોસ M બારનું માન શોધી કાઢો. કેટલું આવ્યું? √59. હવે મેં તમને પહેલાં જ કહ્યું કે આ ત્રિપરિમાણીય ભૂમિતિમાં ક્યાંય પણ દાખલા તમે ગણો ને, હું માનતા સુધી દરેક ચેપ્ટરમાં જે દાખલાની અંદર જે સૂત્રનો ઉપયોગ થયો ને એ કૌંસમાં દર્શાવવું જરૂરી છે. અહીંયા કૌંસમાં જરૂર નથી, અહીંયા તો ચોખ્ખું લખવાનું. તેમની વચ્ચે જો મેં ટૂંકમાં લખ્યું
તેમની વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, તેમની વચ્ચેનું એટલે આ બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, ટૂંકામાં ટૂંકું અંતર, રાઈટ, એટલે અથવા શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, રાઈટ. તો શું લખાય? બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર છેદમાં એલ બાર ક્રોસ એમ બારનું માન. અચ્છા, બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર શોધેલા છે કેટલા? 10. તો એ લખી દેવાના કેટલા? 10. અહીંયા મોડ કેમ કરે છે? કદાચ કોઈ વખત -10 આવે તો એનો ધન મૂલ્ય લેવાનું, એટલે શું લખાય? 10. અને એલ બાર ક્રોસ એમ બારનું માન આપણે શોધ્યું છે કેટલું? √59. તો આ તમને મળે બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો 3 છેલ્લે જોયો. હવે દાખલા નંબર 4 જોઈએ તો શું કહે છે? જો આપેલ રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું માપ શોધો. જો મોસ્ટલી છોકરાઓને ક્યાં તકલીફ પડતી હોય છે કે જ્યારે પણ તમને બે સમતલ વચ્ચેનો ખૂણો આપે, બે રેખા વચ્ચેનો ખૂણો તો વાંધો ના આવે કે એલ બાર ડોટ એમ બાર છેદમાં એલ બાર ડોટ એમ બાર છેદમાં એલ બારનું માન ઇન્ટુ એમ બારનું માન, એ તમને આપે બે રેખા વચ્ચેનો ખૂણો. પણ જ્યારે આવું છે ને બે સમતલ વચ્ચેનો ખૂણો, તેનું સૂત્ર આવું છે n1 બાર ડોટ n2 બાર એનો માન અપોન મોડ n1 બાર ઇન્ટુ મોડ n2 બાર. એ તમને આપે બે સમતલ વચ્ચેનો ખૂણો. પણ ટિપિકલ દાખલો બધાને આ છે, શું કે રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું માપ શોધો. મોસ્ટલી 180% છોકરા હોય ને એ ફટ દઈને કોસ આલ્ફા કરી શોધી કાઢે. પણ બરાબર સમજો શું કહે છે? આપેલ રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો કાયમ યાદ રાખો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો હોય તો સૂત્ર જ થાય સાઇન ઇનવર્સ એલ બાર ડોટ એન બાર અપોન મોડ એલ બાર ઇન્ટુ મોડ એન બાર. ધ્યાન રાખો. બીજું, આમાં ઘણી વખત શું છે, સૂત્ર લખો તો આપણને કોઈ પૂછે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કોના વચ્ચે હોય, તો કાયમ યાદ રાખો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો હંમેશા 0 થી π/2 ની વચ્ચે હોય. π/2 લેવાય પણ 0 ના લેવાય. કાયમ યાદ રાખજો, જ્યારે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધતા હોય, જો રેખા સમતલને લંબ હોય તો એ બંને વચ્ચેના ખૂણાનું, રેખા એ સમતલને લંબ હોય તેમના વચ્ચેના ખૂણાનું માપ શું થાય. પછી રેખા સમતલ પર હોય તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કેટલો થાય, રાઈટ. તો એ શું કહે છે? આપેલ રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું માપનું સૂત્ર છે સાઇન ઇનવર્સ એલ બાર ડોટ એન બારનું માન અપોન મોડ એલ બાર ઇન્ટુ મોડ એન બાર. તો સૌથી પહેલાં કામ શું કરીશું? એલ બાર અને એન બાર શોધીશું. તો સમજી લો, એલ બાર એ શું કહેવાય? આપેલ રેખાની દિશા. શું થશે? જો 2 2 1 એ રેખાની દિશા થઈ. અને એન બાર એ શું થયો? સમતલનો અભિલંબ. શું થાય? આર બાર ડોટ એન બાર બરાબર ડી. તો -2 2 -1 એ બીજું કશું જ નહીં, સમતલનો શું થયો? અભિલંબ. જ્યારે પણ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધતા હોય તો સૌથી પ્રથમ કે આપેલ રેખાની દિશા શોધો, ત્યારબાદ સમતલનો અભિલંબ શોધો, એના પછી એલ બાર અને એન બારનો ડોટ પ્રોડક્ટ શોધો. એલ બાર ડોટ એન બાર શું થાય? 2 × -2 વત્તા 2 × 2 વત્તા 1 × -1. આ લખી જુઓ, 2 × -2 વત્તા 2 × 2 વત્તા અહીંયા 1 × -1. તો આ શું થશે? -4. આ +4 અને આ -1. એટલે આ બંને કટ થઈ જશે. એટલે જવાબ શું આવે? -1. એટલે એલ બાર ડોટ એન બાર આવ્યા કેટલા? -1, રાઈટ. પછી એલ બારનું માન શોધો. આનું માન શું થાય? 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 4 8 ને 1 9, 9 નું વર્ગમૂળ થાય 3. સિમિલરલી આ એન બાર કેટલા છે? -2 2 -1. તો -2 2 -1 એન બાર એનું માન લો તો -2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1. એટલે આ 4 4 8 ને 1 9. તો આનું માન કેટલું થશે? 3. તો આપેલ રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું માપ બરાબર સાઇન ઇનવર્સ એલ બાર ડોટ એન બારનું માન અપોન મોડ એલ બાર ઇન્ટુ મોડ એન બાર. મેં તમને કહ્યું ને આ કેમ મોડ કરીએ છીએ? કે એલ બાર ડોટ એન બાર જવાબ ધને આવે અને ઋણે આવે. જો અહીંયા જવાબ કેટલો આવ્યો? ઋણ આવ્યો. અને કદાચ કોઈ આ મોડ ના કરે તો તકલીફ થઈ જાય. મેં તમને શું કહ્યું? રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શેની વચ્ચે આવે? 0 થી π/2 ની વચ્ચે આવે. 0 લેવાય પણ 0 ના લેવાય પણ π/2 લઈ શકાય, રાઈટ. એટલે કોના વચ્ચે આવે? વિવૃત સંવૃત. શેમાં? 0 થી π/2. તો અહીંયા ઘડી મૂકી દીધી એલ બાર ડોટ એન બારનું માન એટલે -1 નું માન. અહીંયા મોડ એલ બાર 3, મોડ એન બાર 3, 3 તરી 9, -1 નું માનાંક કેટલું? 1. એટલે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કેટલો આવે? સાઇન ઇનવર્સ 1/9. જો તમને ફરીથી કહી દઉં, બરાબર ધ્યાન આપજો, જ્યારે પણ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધવાનું કે સૂત્ર કે તો આ જ આવે. શું? સાઇન ઇનવર્સ મોડમાં એલ બાર ડોટ એન બારનું માન અપોન મોડ એલ બાર ઇન્ટુ મોડ એન બાર.
હંમેશા ખૂણો કોના વચ્ચે આવે? 0 થી π/2 ની વચ્ચે. એટલે થીટા તમે કેવો લઈ શકો? 0 ના લેવાય, π/2 લેવાય, અને π/2 નાનો હતો પણ ચાલે. એટલે થીટા બિલોંગ્સ ટુ, રેખા અને સમતલ વચ્ચેના ખૂણા આપણે થીટા કહીએ તો થીટા બિલોંગ્સ ટુ ઓપન ક્લોઝ 0 to π/2. સાઇન ઇનવર્સ L બાર ડોટ N બારનું માન અપોન મોડ L બાર ઇન્ટુ મોડ N બારનું માન. પછી એના પછી જોઈએ તો આપણે શું કહે છે, ખૂબ જ અગત્યનો દાખલો, શું કે બધું ઘણું બધું આની અંદર આવી જશે કે સમતલો 2x + 3y + z - 1 બરાબર 0 અને x + y - z - 7 બરાબર 0 ની છેદરેખા અને 1 2 3 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો તથા તેમની છેદરેખાનું સમીકરણ પણ મેળવો. બહુ સરસ દાખલો, સમજી લો પહેલા કે શું આપ્યું છે? આ બે સમતલોની છેદરેખા અને 1 2 3 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. એટલે યાદ કરો તમે આગળ રેખાઓ પણ થતી યાદ છે કે બે રેખાઓની છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કેવી રીતે લખતા તમે? એક રેખાનું સમીકરણ ઇક્વલ ટુ ના આવે ધ્યાન રાખજો અંદર, a1x + b1y + c1 કૌંસ પૂરો વત્તા લેમ્બડા ઇન્ટુ a2x + b2y + c2 બરાબર 0, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r. રાઈટ. પછી એમાં આપણે તમે લેમ્બડાની કિંમત શોધીને મૂકતા હતા શરતના અનુરૂપ, તો તમને આવતું હતું બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો અહીંયા શું થઈ જુઓ, 1 2 3 એ આ સમતલ પરનું બિંદુ નથી. જો શું જ્યારે એમાં આપણે એવું કહેતા હતા કે બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને 1 2 માંથી પસાર થઈ રેખાનું સમીકરણ શોધો. પહેલાં ચેક કરી લેવાનું કે 1 2 એ માંગેલ રેખા પર તો નથી ને? જો 1 2 એ માંગેલ રેખા પર હોય તો જે સમીકરણ આપી લે જ આપણો જવાબ આવે. તો સૌથી પહેલાં શું કરવાનું, આ 1 2 3 છે ને એ આની અંદર મૂકી દેવાના. અહીંયા 1 મૂકો, અહીંયા 2 મૂકો અને અહીંયા 3 મૂકો. 1 + 2 3, રાઈટ. અને અહીંયા આગળ 3 મૂકો તો 3 3 ઉડી જાય એટલે જવાબ શું આવે? -7. એટલે 0 આવતો નથી. એટલે 1 2 3 એ આ સમતલના સમીકરણનું સમાધાન કરતું નથી, એટલે એના પરનું બિંદુ નથી. માટે x + y - z - 7 બરાબર 0 એ માગેલા સમતલનું સમીકરણ નથી. હંમેશા ચેક કરવાનું. અચ્છા, બાય ચાન્સ કોઈ વખત ચેક ના થાય અને એમને એમ ગણો તો જવાબ એનો જ પાછો આવે. તો પહેલાં ચેક કરવાનું કે આપેલ બિંદુ એ આપેલ સમતલના સમીકરણનું સમાધાન કરે છે કે નહીં. તો પહેલાં શું કરવાનું, 1 2 3 છે એને આની અંદર મૂકી દો. હું તો એમ કહું કે આ 1 2 3 છે ને આને આની અંદર મૂકી ચેક કરી લેવાનું. શું આની અંદર મૂકશો તો એનું સમાધાન નહીં કરે. એટલે આપેલ બિંદુ એ 1 2 3 બેમાંથી એકે સમીકરણનું સમાધાન કરતું નથી. રાઈટ. તો એ આગળ શું લખાશે? 1 2 3 એ આ સમતલ પરનું બિંદુ નથી, માટે આ એ માગેલા સમતલનું સમીકરણ નથી. ધેરફોર આ બે સમતલોની છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ, સમજી લો, છેદરેખાનું સમીકરણ નથી આવતું, બે સમતલોના છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો શું થાય? તો જુઓ, 2x + 3y + z - 1 આ એક સમતલ પ્લસ લેમ્બડા ઇન્ટુ x + y - z - 7 બરાબર 0. હવે કોઈને એમ થશે સાહેબ એવું ખરું કે આ પહેલું અહીંયા જ લખાય, બીજું અહીંયા જ લખાય? તમારી ચોઈસ, કોઈ પણ લખી શકાય, જવાબમાં કોઈ ફેરવડે નહીં. એટલે પણ જલ્દી યાદ રહે, પહેલું સમતલનું સમીકરણ અહીંયા લખો, બીજા સમતલનું સમીકરણ અહીંયા લખો, ત્યારબાદ એક સમતલ વત્તા લેમ્બડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r. લેમ્બડાની કિંમત આપણે શોધવાની છે. તો તમે અહીંયા આગળ શું કરશો કે આ જે સમીકરણ આવ્યું એમાં એક્સની જગ્યાએ 1 મૂકો, વાયની જગ્યાએ તમે અહીંયા 2 મૂકી દો અને ઝેડની જગ્યાએ 3 મૂકી દો અને સાદુરૂપ આપો. તો શું થાય? અહીંયા આ 1 મૂકો તો અહીંયા 2, અહીંયા 2 મૂકો તો અહીંયા 3, અહીંયા 3 મૂકો તો અહીંયા 3 -1 એટલે આવ્યું. વત્તા લેમ્બડા ઇન્ટુ અહીંયા આગળ 1, અહીંયા 2, અહીંયા 3 -7 બરાબર 0. એટલે 6 ને 2 8 ને 3 11 માંથી 1 જાય તો 10. અને અહીંયા આગળ શું લખાશે? આ 3 તો ગયા સીધા -7. રાઈટ. એટલે આગળ શું લખાશે? 7 લેમ્બડા બરાબર 10. તો લેમ્બડા બરાબર કેટલા? 10/7. જે એકમાં મૂકતા, એટલે આપેલ સમીકરણની અંદર મૂકતા, અને એક સમીકરણ કીધા આની અંદર મૂકતા. રાઈટ. ના ફાવે નંબર આપ્યા નહીં તો લખી દેવાનું, આ સમીકરણ લખી દેવાનું, લખવાનું કે લેમ્બડા બરાબર 10/7 મૂકતા. તો એ શું કરી જો, આનું આજે અહીંયા લખ્યું, જો અહીંયા લખ્યું, વત્તા અહીંયા લેમ્બડા જગ્યાએ 10/7 અને આ સમીકરણ લખ્યું બરાબર કેટલા? 0. 7 લસા લઈ લો એટલે અને સાદુરૂપ આપશો એટલે સમીકરણ મળશે 24x + 31y - 3z - 7 બરાબર 0, જે બંને સમતોલોના છેદરેખામાંથી
પસાર થતા સમતલનું સમીકરણ છે. હવે જુઓ પરીક્ષામાં જવાબ આવ્યા પછી આપણને કેવી રીતે ખબર પડે કે આપણો આ દાખલો સાચો છે? તો શું કરવાનું, આ 1 2 3 બિંદુ મૂક્યું છે, ચેક કરી જવાનું. અહીંયા જો 1 મૂકો તો કેટલા થાય 24, 2 મૂકી દો અને અહીંયા 3 મૂકી દો, રાઈટ. આનું સાદુરૂપ આપશો તો જવાબ શું આવશે? 0. ઇટ મીન્સ 1 2 3 એ આ બંને સમતલોની છેદરેખામાંથી પસાર સમતલ પરનું બિંદુ છે. દાખલો આપણો સાચો છે. જ્યારે પણ બે સમતલો વચ્ચે બે સમતલોની છેદરેખામાંથી પસાર સમતલનું સમીકરણ શોધવાનું કહે તો પહેલાં જોઈ લેવાનું કે આપેલ બિંદુ એ સમતલના સમીકરણનું સમાધાન તો નથી કરતું ને? ના કરતું, અને કરતું હોય તો સીધું લખી દેવાનું જે માગેલ સમીકરણ છે. ત્યારબાદ એક સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0. જો હું સમતલ બોલું છું ટૂંકમાં યાદ રહે એટલા માટે, બાકી ખરેખર સમતલનું સમીકરણ આવું હોય ઇક્વલ ટુ 0 કહો તો જ સમતલ કહેવાય. બાકી આ તો એ ત્રિચલ એક ઘાત બહુપદી થઈ. તો અહીંયા લખો બીજું વત્તા લેમડા ઇન્ટુ બીજું બરાબર 0. કંઈ જરૂર નથી કે આ પહેલાં લખાય ના પછી લખાય, ગમે તે લખો જવાબ. હા, લેમડા બદલાય પણ જવાબ એક માત્ર એક જ આવે. એટલે એક સમતલનું સમીકરણ વત્તા લેમડા ઇન્ટુ બીજું બરાબર 0. 1 2 3 માંથી પસાર થાય એટલે 1 2 3 એનું શું કરે? સમાધાન કરે. એનામાંથી કિંમત મળે કોની? લેમડાની. એ લેમડાની કિંમત એ મૂક્યું, સાદુરૂપ આપો એટલે જવાબ આવે. અને જવાબ આવ્યા પછી પણ આપણે તાળો મેળવી દેવાનો. કેમ? આ 3 કે 4 માં કોઈ દાખલો પૂછાય, દાખલો સાચો છે ખોટું આપણે એ બહુ મહત્વનું છે. તો સમજીને ચેક કરી લેવાનું કે આ બિંદુઓનું સમાધાન કરે છે કે નહીં. પછી બીજું કંઈક માગ્યું છે છેદરેખાનું સમીકરણ, રાઈટ. હવે છેદરેખાનું સમીકરણ શું થાય? r બાર બરાબર a બાર વત્તા k n બાર k બિલોંગ્સ ટુ r. તો r બાર બરાબર a બાર વત્તા k n બાર k બિલોંગ્સ ટુ r થશે. તો સૌથી પહેલું સમતલના સમીકરણ તો તમે જોશો ને તો અજ્ઞાત કેટલા છે? 3 અજ્ઞાત આપ્યા અને 2 સમીકરણ આપ્યા તો કદાપી ના ઉકેલે, ઉકલી જ ના શકે. તો તમે શું કરશો? તો સૌ પ્રથમ આપેલ સમતલના સમીકરણની અંદર x y કે z પૈકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકો કે જેથી તમને બંને સમતલનું સામાન્ય બિંદુ મળે. નો ડાઉટ બે સમતલનું છેદ બિંદુ એ તો શું આવે? અનંત આપે. કેમ? બે સમતલનો છેદ એ શું આપે? રેખા પર અસંખ્ય બિંદુઓ થાય. તો શું એ બધા બિંદુઓ શોધવાના? ના. આપેલ બંને સમતલના સમીકરણમાં આ z છે ને એની જગ્યાએ 0 મૂકી દેવાના. એવું જરૂર નથી z ની જગ્યાએ 0 મુકાય, x ની જગ્યાએ 0 મુકાય, y ની જગ્યાએ 0 મુકાય, અથવા x y z પૈકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા પણ તમે ત્યાં આગળ મૂકી શકો, રાઈટ. તો સૌથી પહેલું છેદરેખાની દિશા શોધવા માટે બંને સમતલના અભિલંબ શોધી કાઢો, બંનેનો ક્રોસ પ્રોડક્ટ શોધી કાઢો એટલે આપણને શું મળે? n બાર મળે. હવે સમતલના સમીકરણમાં z બરાબર 0 મૂકી દો તો બંને સમીકરણ એ સુરેખ સમીકરણ થઈ જશે અને બંને સુરેખ સમીકરણનો ઉકેલ એ તમને શું આપશે? સામાન્ય બિંદુ. એટલે x બરાબર 20, y બરાબર કેટલા આવે? -13 અને z આપણે કેટલા મૂક્યા? 0. એટલે બંને સમતલનું સામાન્ય બિંદુ 20, -13 અને 0 આવશે, જે આપણને મળ્યું બંને સમતલનું સામાન્ય બિંદુ. હવે છેદરેખાનું સમીકરણ મેળવો તો શું શોધવું પડે? દિશા, જે આપણે શોધી કાઢી છે. જો સમજી લો, બે સમતલોની છેદરેખા શોધવા માટે બંને સમતલના સમીકરણના જે અભિલંબ હોય એનો ક્રોસ પ્રોડક્ટ એ હંમેશા બંને સમતલની જે છેદરેખા આવે એની દિશા થશે, રાઈટ. પછી સમતલના સમીકરણમાં z બરાબર તમે 0 મૂકી દો એટલે તમને બે સુરેખ સમીકરણ મળશે. બે સુરેખ સમીકરણનો ઉકેલ એ તમને શું આપે? x અને y આપે. z આમ આપણને ખબર છે કેટલો? 0. એટલે આ શું મળ્યું? સામાન્ય બિંદુ. તો સમજો, જ્યારે પણ બે સમતલોની છેદરેખાનું સમીકરણ તમે મેળવતા હોય ત્યારે તમારે સૌથી પહેલું n1 ક્રોસ n2 શોધી કાઢો. n1 બાર ક્રોસ n2 બાર એટલે n બાર મળશે અને એ બિંદુ અને આ બિંદુ અને છેદરેખાની દિશા એટલે r બાર બરાબર a બાર વત્તા k l બાર k બિલોંગ્સ ટુ r, જે આપણને છેદરેખાનું સમીકરણ મળશે. મિત્રો હવે આટલું કર્યા પછી હું નહીં માનતો કે તમને ચેપ્ટર નંબર 7 ની અંદર કંઈ તકલીફ પડે, અને સમજીને સરસ રીતે ગણજો, ઉદાહરણ બધા જોઈ લેજો કે જેથી આનો એક પણ ગુણ જાય નહીં.